ભરૂચ નગરપાલિકાની 5 વર્ષની કાર્યકાળ પૂર્ણ થતા પાલિકા સભાખંડમાં પ્રમુખ તથા સભ્યોનો વિદાય સમારોહ યોજાયો હતો। પાલિકા સભાખંડ ખાતે આયોજિત વિદાય સમારોહ દરમિયાન પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત તમામ સભ્યોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી। વિદાય સમારોહમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોએ શહેરના વિકાસ અને જનસેવા માટે વિવિધ કામો હાથ ધરી શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। તેમણે આ અવસરે તમામ સભ્યોના કાર્યને યાદ કરી તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે પ્રમુખ વિભૂતિભાઈ યાદવે પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સભ્યોના સહકારથી છેલ્લા 2.5 વર્ષ દરમિયાન શહેરના વિકાસ માટે અનેક કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યા છે। તેમણે સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। 2.5 વર્ષ સભ્ય તરીકે અને બાકીના 2.5 વર્ષ પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો। એ પ્રમુખનો કાર્યકાળનો આજે અમારો છેલ્લો દિવસ છે અને પ્રમુખ મને બનાવવા બદલ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રદેશ અને ભરૂચના જિલ્લાના હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સવિશેષ અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અમારા ચૂંટાયેલા સભ્યશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલી નાની વયની ઉંમરે જે પ્રમુખ પદ સંભાળવાની જવાબદારી મને સોંપી અને જવાબદારી સોંપ્યા બાદ પણ મારી સાથે ખભાથી ખભા મિલાવીને સાચું માર્ગદર્શન આપીને કામ કરી અને ભરૂચ શહેરને કઈ રીતે આગળ લાવવું અને વિકાસમાં જોડાવવું એની મને માર્ગદર્શન આપ્યું। એને આજે મને ગર્વ થાય છે કે ભરૂચમાં સર્વાંગી વિકાસમાં ઘણા બધા એવા કામો થયા છે। આઇકોનિક રોડ આપણે કલેક્ટર ઓફિસમાંથી બનાવ્યા, અનેકો સર્કલ બનાવ્યા, ટાઉન હોલનું કામ પણ ચાલુ થશે, સ્પોર્ટ કોમ્પ્લેક્સનું કામ પણ પ્રગતિ પર છે, આધુનિક ફાયર સ્ટેશન પણ પ્રગતિ પર છે અને આવનાર દિવસોમાં 5 બત્તીથી સ્ટેશન અને સ્ટેશનથી શક્તિનાથ સુધીનો પણ આઇકોનિક રોડ બનવા જઈ રહ્યો છે। 10 કરોડની આપણી સ્ક્રેપની પણ ગ્રાન્ટ આવી છે। 8 કરોડની આપણને મક્તમપુર વિસ્તારમાં આઉટગ્રોથની પણ ગ્રાન્ટ આવી છે। અનેકો વિકાસના કામ અમે નગરપાલિકાના સભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા, કારોબારી ચેરમેન, દંડક, ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના મારા બધા જ અધિકારીઓ અમે સાથે મળીને આ કામ કર્યા છે, જેથી મને અત્યારે ગર્વ પણ થાય છે કે મારા કાળ દરમિયાન ભરૂચનો સર્વાંગી વિકાસ થયો છે। હું ફરીથી મારા ભરૂચ નગરજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ 2.5 વર્ષમાં આપ સૌએ પણ મને સારો સાથ સહકાર આપ્યો છે અને આવનાર દિવસોમાં પણ આપના આશીર્વાદ અને સહકાર મને આપતા રહો।